હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને સરકારી નોકરીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે કાજ ભરતી ઝુંબેશ હેઠળ જાહેરાત ક્રમાંક 425/2027 પ્રયોગશાળા મદદનીશ મિકેનિકલ વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. જોઈએ ભરતી સંબંધી તમામ માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને સાથે સાથે મિત્રો અભ્યાસક્રમ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. તો તમામ વિગતો જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શિક્ષણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા કમિશનર શ્રી ટેકનિકલ શિક્ષણની કચેરી ગાંધીનગર હસ્તકના પ્રયોગશાળા મદદનીશ મિકેનિકલ વર્ગ 3 સંવર્ગની કુલ 2 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે. અને આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર તારીખ 15/6/2026 થી બપોરના 14 કલાકથી 29/6/2026 રાત્રિના 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવારે જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઊભા થાય નહીં. ત્યારબાદ ભરતી સંબંધી તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ અહીં આપેલી છે, તેમના પર મૂકવામાં આવશે. તેથી વેબસાઇટ મિત્રો જોતા રહેવું. અને ખાસ મિત્રો અગત્યની બાબત, અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે, જેથી અરજીમાં ખોટી વિગતો ભરી ન શકાય અને રદ થવાને પાત્ર ન બને. ત્યારબાદ મિત્રો જગ્યાની વાત કરીએ તો પ્રયોગશાળા મદદનીશ મિકેનિકલ વર્ગ 3 જેમની 2 જગ્યાઓ છે અને દિવ્યાંગ બી કેટેગરી માટે 1 જગ્યા તથા ડી તથા ઈ કેટેગરી માટે 1 જગ્યા છે. ત્યારબાદ મિત્રો જગ્યાઓની વર્ગત સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. મહત્વપૂર્ણ સૂચનાઓ, દિવ્યાંગતા સંબંધી તમામ સૂચનાઓ આપેલી છે, તો એક વખત વાંચી લેવી જરૂરી છે. મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો 29/6/2024 રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને ઉમેદવારોને નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. દિવ્યાંગ ઉમેદવારોને તો સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ મહત્તમ 43 વર્ષની મર્યાદામાં, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ મહત્તમ 45 વર્ષની મર્યાદામાં, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ મહત્તમ 45 વર્ષની મર્યાદામાં, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ મહત્તમ 45 વર્ષની મર્યાદામાં મળવાપાત્ર રહેશે છૂટછાટ. પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 26,000ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. ત્યારબાદ 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 19,900 થી 63,200 લેવલ 2ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વિગતો આપેલી છે. તો ડિપ્લોમા કરેલો હોવું જોઈએ એન્જિનિયરિંગ ટેકનોલોજી ક્ષેત્રમાં, તો શૈક્ષણિક લાયકાત એક વખત જરૂરી છે. ત્યારબાદ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, તેમજ ગુજરાતી હિન્દી બંને ભાષાના જાણકાર, લખી વાંચી શકતા હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો અગત્યની સૂચનાઓ આપેલી છે શૈક્ષણિક લાયકાત સંબંધી, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો આગળ જઈએ તો એસીબીસીના ઉમેદવારોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 1/4/2024 થી 29/6/2026 સુધી મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર અને પરિશિષ્ટ 4 મુજબના પ્રમાણપત્રના વિકલ્પે 1/4/2026 થી 29/6/2026 દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે સરકારે ઠરાવેલ એનેક્સર એ મુજબનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ એનેક્સર કેસ અંગ્રેજી અથવા પરિશિષ્ટ ગુજરાતી નમૂનામાં 30/2023 થી 29/6/2026 સુધીમાં મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અને એમના વિકલ્પ સ્વરૂપે નાણાકીય વર્ષ 2025-26ની આવકના આધારે 1/4/2026ની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 29/6/2026 સુધીમાં મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો એ મિત્રો ખાસ અગત્યની સૂચના વાંચી લેવાની રહેશે. વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અન્ય તમામ લાયકાત છે જે 29/6/2026ની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી અંગે અગત્યની સૂચના આપેલી છે. તો અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ.
અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 કે ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો હોવા જોઈએ. ત્યારબાદ અરજી કરવાની રીત તો 15/6/2026 થી 29/6/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પર અરજી કરવા સંબંધી સ્ટેપ બાય સ્ટેપ સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ મિત્રો ફોટો અને સિગ્નેચરનું માપ સંબંધી અગત્યની સૂચના આપેલી છે. ફોટોનું માપ 5 સેમી ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ તેમજ સિગ્નેચરનું માપ 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવી. ફોટો અને સિગ્નેચરનું જેપીજી ફોર્મેટમાં 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. ખાસ મિત્રો અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવીની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ. આથી ફોટોગ્રાફની 4 થી 5 કોપી કઢાવી રાખવી. જુદા જુદા તબક્કે ફોટોગ્રાફ રજૂ થશે તો ફાળવણી નિમણૂકમાં બાદ આવી શકે છે, જેની જવાબદારી ઉમેદવારોની રહેશે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી. પરીક્ષા ફી તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ભરવાની રહેશે અને અનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ 400 રૂપિયા ભરવાની રહેશે. ખાસ મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ છે 1/7/2026 23:59 કલાક સુધી ફી ભરી શકાશે. ત્યારબાદ મિત્રો ખાસ અગત્યની કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ખાસ નોંધ આપેલી છે કે ઉમેદવારોએ ફી રસીદ પ્રિન્ટ અથવા ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં લેવામાં આવશે. પાર્ટ એમાં 90 ગુણનો પ્રશ્નો રહેશે, જેમાં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ રહેશે, ગાણિતિક કસોટીઓના 30 ગુણ અને ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રેન્શનના 30 ગુણ રહેશે. પાર્ટ બી મિત્રો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો રહેશે, જેમાં 120 પ્રશ્નોના 120 ગુણ રહેશે. પાર્ટ એ માં 90 પ્રશ્નો અને પાર્ટ બી માં 120 કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને બંને પાર્ટ માટે સંયુક્ત 3 કલાકનો સમય આપવામાં આવશે અને 1/4 માર્ક છે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે અને ગુણભાર મિત્રો પ્રશ્નો રદ થવાના સંદર્ભમાં પ્રો રેટા મુજબ ગુણભાર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પરીક્ષાના આયોજન સંબંધી જે તમામ સૂચનાઓ છે એ વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો વળતર સમયની સુવિધા આપવા બાબતે અગત્યની સૂચના આપેલી છે, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. દિવ્યાંગ ઉમેદવારોએ લહ્યો વળતર સુવિધા આપવા અંગેની સૂચનાઓ અને નિયત નમૂનાઓ આપવામાં આવેલ લહ્યો વળતર સુવિધા માટેનું ફોર્મ જરૂરી વિગતો ભરી સૂચનામાં દર્શાવ્યા મુજબ જરૂરી પ્રમાણપત્રો અચૂકપણે પરીક્ષાના 2 દિવસ અગાઉ મંડળના ઈમેલ એડ્રેસ મિત્રો અહીં આપેલું છે, તો તેમના પર મેલ કરવાનો રહેશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ વળતર સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. પરિણામ પ્રસિદ્ધિ સંબંધી પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ, નિમણૂક સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. આ તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો અભ્યાસક્રમની વાત કરીએ તો અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં અભ્યાસક્રમ આપેલો છે. તો ગુજરાતીમાં અભ્યાસક્રમ જોઈએ સૌપ્રથમ મિત્રો ભાગ અ એટલે કે પાર્ટ એમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણના પ્રશ્નો પૂછાશે. 30 પ્રશ્નો રહેશે, જેમાં ઉંમર સંબંધિત પ્રશ્નો, વેન આકૃતિ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, લોહીના સંબંધ વિશે પ્રશ્નો, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા. ત્યારબાદ ગાણિતિક કસોટીઓના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે, જેમાં સંખ્યા પદ્ધતિ, ચાદરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ, અંતર, કાર્ય, મહેનતાણું, સાંકળનો નિયમ. ત્યારબાદ ભારતનું બંધારણ, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. બંધારણનું આમુખ, મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તા, ભૂમિકા, જવાબદારી અને સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણ સુધારાઓ, ભારતીય બંધારણને કટોકટીને લગતી જોગવાઈઓ, કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર, સંવૈધાનિક સંસ્થાઓ, તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે. ત્યારબાદ વર્તમાન પ્રવાહોના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે, જેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓને આવરી લેવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 5 ગુણ રહેશે બંને ભાષા માટે. ત્યારબાદ ભાગ 2 છે જે 120 ગુણનો રહેશે, જેમાં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં એન્જિનિયરિંગ સામગ્રીના 5 પ્રશ્નો, એન્જિનિયરિંગ મિકેનિક્સ જેમના 5 પ્રશ્નો, ત્યારબાદ ઇજનેરી, ડ્રોઈંગ, ચિત્રકામ અને ડ્રાફ્ટિંગ મૂળભૂત બાબતો જેમના 5 પ્રશ્નો રહેશે.
મશીનો અને મિકેનિઝમનો સિદ્ધાંતના 5 પ્રશ્નો રહેશે. ત્યારબાદ થર્મોડાયનેમિક્સ અને થર્મલ એન્જિનિયરિંગના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ નોન મશીન ઉત્પાદન પ્રક્રિયાઓ 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. મેટલ રિમૂવિંગ પ્રક્રિયાઓ 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. અદ્યતન ઉત્પાદન પ્રક્રિયાઓના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. ત્યારબાદ વર્કશોપ ટેકનોલોજી અને પ્રેક્ટિસિસ જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. અંદાજ અને ખર્ચ 3 પ્રશ્નોના 3 ગુણ રહેશે. માપ અને મેટ્રોલોજીના 5 પ્રશ્નો રહેશે. પ્રવાહી મિકેનિક્સ અને હાઇડ્રોલિક મશીનો પ્રવાહી મિકેનિક્સ જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. હાઇડ્રોલિક મશીનોના પ્રકાર અહીં તમામ મુદ્દાઓ આપેલા છે. પ્લાન્ટ જાળવણી અને સલામતી 5 પ્રશ્નોના 5 ગુણ. ટૂલ એન્જિનિયરિંગ 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. ત્યારબાદ નવીનીકરણીય અને હરિયાળી ઉર્જાના 2 પ્રશ્નોના 2 ગુણ રહેશે. ઔદ્યોગિક ઇજનેરી અને વ્યવસ્થાપનના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. મશીન તત્વો ડિઝાઇન જેમના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. ત્યારબાદ CAD અને CAM જેમના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. ત્યારબાદ મિકેનિકલ એન્જિનિયરિંગમાં તાજેતરની પ્રગતિને વિવિધ વિષયો 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. અને ખાસ મિત્રો પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શન માત્ર ગુજરાતીમાં અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન માત્ર અંગ્રેજીમાં રહેશે. પાર્ટ બી માટે પ્રશ્નપત્રની ભાષા છે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. તો આ મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત. તો જે ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.